નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર કચ્છથી। સત્તા પક્ષના રાજમાં નગરસેવકોનો મોટો ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે। વોર્ડ 8 જેમ રોડ બન્યો તે જ પરિસ્થિતિ ચાલ્યા રાખે છે અને થોડા જ વરસાદમાં લોકો જાણે નદી પાર કરતા હોય તેવું દ્રશ્ય મહેશ્વરી નગર તરફ જતા રોડમાં જોવા મળ્યું છે અને લોકોના ટેક્સના પૈસા નગરસેવકના લીધે બરબાદ થયા હોય તેવું લોકો દ્વારા કહેવામાં આવ્યું। આવા નગરસેવકો ઉપર અને એન્જિનિયરોને ઠેકેદારો પર એક્શન લેવામાં આવે અને ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર સાહેબની રજૂઆત કે રોડ બનાવવાની કાંઈ નહીં થાય, જે પહેલાં સાઇડમાં નાળા હતા તે ફરીથી ગ્રાન્ટ પાસ કરી બનાવવામાં આવે જેથી લોકોની મુશ્કેલીનો અંત આવે તેવી ગાંધીધામ શહેર મહામંત્રી નવીન કે અબચૂકની રજૂઆત છે। સંવાદદાતા ધીરજભાઈ મહેશ્વરી, ડેલી ક્રાઇમ ન્યૂઝ, કચ્છ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે।